બાબરા તાલુકાના ઔદ્યોગિક વિસ્તારોમાં પર્યાવરણને નષ્ટ કરવાનો ખેલ ખુલ્લેઆમ ચાલી રહ્યો છે। સાયખા અને વિલાયત જીઆઈડીસીના બેફામ ઉદ્યોગપતિઓએ બધી હદો વટાવીને ભૂખી ખાડીમાં ઝેરી કેમિકલ ઠાલવી દીધું છે, જેના પરિણામે હજારોની સંખ્યામાં જળચર જીવોનો કરુણ અને ધીમો મૃત્યુદંડ થયો છે। આ ઘટના માત્ર પ્રદૂષણનો કિસ્સો નથી, પણ તંત્રની બેદરકારી અને પર્યાવરણની સુરક્ષા પ્રત્યેની નિષ્ક્રિયતાનો જીવતો જાગતો પુરાવો છે। લાંબા સમયથી ચાલતી આ બેદરકારી પર મીડિયાના અહેવાલોએ પ્રકાશ પાડ્યો અને પરિણામે ઊંઘતું તંત્ર સફાળું જાગ્યું છે। અહેવાલો પ્રસિદ્ધ થતાં જીપીસીબી અને મત્સ્ય વિભાગની ટીમો તુરંત ઘટના સ્થળે પહોંચી હતી। જીપીસીબી દ્વારા પાણીના નમૂના લેવામાં આવ્યા છે અને મત્સ્ય વિભાગે મૃત્યુ પામેલા જળચર જીવોના નમૂના લઈ તપાસ શરૂ કરી છે। આ કાર્યવાહી દર્શાવે છે કે જ્યારે તંત્રને મીડિયાના દબાણનો સામનો કરવો પડે છે, ત્યારે જ તે પોતાની જવાબદારી નિભાવવા માટે આગળ આવે છે। આ ઝેરી પાણી માત્ર ખાડી પૂરતું સીમિત નથી રહ્યું, તે આસપાસના કોઠિયા ગામના ખેતરોમાં પ્રવેશી ગયું છે, જેનાથી ખેડૂતોની આજીવિકા પર સીધો ખતરો ઊભો થયો છે। ખેડૂતોના મનમાં ભય છે કે આ કેમિકલ તેમના ખેતરોની ફળદ્રુપતાને કાયમી ધોરણે નષ્ટ કરી નાખશે। આ ઘટનાએ ખેતી અને ખેડૂતોના ભવિષ્ય પર એક મોટો પ્રશ્નાર્થ ઊભો કર્યો છે। ભૂખી ખાડી જે એક સમયે જીવંત હતી, આજે મૃત્યુની નદી બની ગઈ છે। આટલા મોટા પાયે પ્રદૂષણ થવા છતાં તંત્ર કેમ નિષ્ક્રિય ન થયું, તે એક ગંભીર સવાલ છે। શું પર્યાવરણના કાયદાઓ માત્ર કાગળ પર જ લખાયેલા છે અને તેનું પાલન કરવાની જવાબદારી કોઈની નથી? આ ઘટના સ્પષ્ટપણે સૂચવે છે કે તંત્ર જાણે કોઈ મોટી પર્યાવરણીય દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ વર્તી રહ્યું છે। હવે જે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, તે માત્ર દેખાડો ન બને અને તંત્ર ખરા અર્થમાં ઈમાનદારીપૂર્વક કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે। આ ઘટના પર્યાવરણ અને માનવ જીવન બંને માટે એક ગંભીર ચેતવણી છે। તંત્રને ફક્ત નમૂના લેવા અને અહેવાલો તૈયાર કરવા પૂરતું સીમિત ન રહેતા જવાબદાર ઉદ્યોગો અને ઉદ્યોગકારો સામે કડકમાં કડક કાનૂની પગલાં ભરવા જોઈએ। જો કાયદાનો કોળદો ઝીંકીને આવા બેદરકાર તત્વોને સજા નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં આવી જ ઘટનાઓનું પુનરાવર્તન થતું રહેશે। આ સમગ્ર મામલામાં તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। યુવા કોંગ્રેસના નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો જવાબદાર ઉદ્યોગપતિઓ સામે કડક કાર્યવાહી નહીં થાય તો ખેડૂતો અને અસરગ્રસ્ત નાગરિકો સાથે મળીને જન આંદોલન છેડશે। આંદોલનકારીઓએ કંપનીઓને તાળાબંધી કરવાની પણ તૈયારી દર્શાવી છે। આ ઘટના માત્ર પર્યાવરણીય પ્રદૂષણનો મુદ્દો નથી, પરંતુ કાયદાના પાલન અને તંત્રની જવાબદારીનો પણ પ્રશ્ન છે। જો તંત્ર તાત્કાલિક અને નક્કર પગલાં નહીં ભરે તો આ શાંત વાતાવરણમાં મોટો વિસ્ફોટ થવાનો એંધાર છે। ઇમ્તિયાઝ પટેલ, ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર। મિત્રો, આપ સૌ જાણો છો કે ભરૂચ જિલ્લાના ઊંઘતા વહીવટી પ્રશાસનને સજાગ કરવા માટે બાબરા તાલુકાની અંદર આવેલ વિલાયત જીઆઈડીસી અને સાયખા જીઆઈડીસીના અંદર ભૂખી ખાડીના અંદર કોઈક કંપની દ્વારા બેદરકાર બની રીતે કેમિકલયુક્ત પાણી જે છોડ્યું હતું, જેનો મીડિયા અને સોશિયલ મીડિયામાં આપણે અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેની નોંધ લઈને આજ રોજ જીપીસીબી દ્વારા 24 કલાક પછી સ્થળ તપાસ કરવામાં આવી છે અને જીપીસીબી દ્વારા કેમિકલયુક્ત પાણીના સેમ્પલ લેવાયા છે। આવનાર દિવસોમાં જોવું એ રહ્યું કે શું હકીકત બહાર આવે છે। જો અહીંયાના સ્થાનિક વ્યક્તિઓને અને ખેડૂતોને અને અહીંયાના જે રહેવાસીઓ છે તેમને ન્યાય નહીં મળે, કંપનીઓની જે આ મનમરજી છે, કંપનીઓ દ્વારા જે કાયદાને નેવે મૂકીને પોતાની મનમરજી અનુસાર નિયમો બનાવવામાં આવે છે, એનો અટકાવવામાં નહીં આવે, એના ઉપર લગામ લગાવવામાં નહીં આવે, જરૂરી જણાશે તો આવનાર દિવસોના અંદર તમામ પ્રકારના પુરાવા કરીને ભેગા કરીને ફિશરી ડિપાર્ટમેન્ટ ગુજરાત, ફિશરી ડિપાર્ટમેન્ટ ભરૂચ અને ભરૂચ જિલ્લાના વહીવટી પ્રશાસન અને જરૂરી જણાશે તો કોર્ટના ડર ખખડાવવા માટે અમે લોકો કટિબદ્ધ છીએ। અહીંયાના સ્થાનિક વ્યક્તિઓ અને ખેડૂતોને આવનાર દિવસોના અંદર ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસન દ્વારા ન્યાય આપવામાં આવશે અને જે આ કંપનીઓ પોતાની મનમરજી અનુસાર કેમિકલ માફિયાઓ બની બેઠેલી છે તેમના ઉપર લગામ લગાવવામાં આવશે એવી આશા અપેક્ષા રાખી રહ્યા છે। જય હિન્દ, જય ભારત।